નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે થેલ્સના પ્રમેયનો અભ્યાસ કર્યો હતો. થેલ્સનું પ્રમેય આપણે જોયું, ખાસ તૈયાર કરી લેજો. થેલ્સનું પ્રમેય ધોરણ 10 ની વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી પ્રમેય છે. એ ધોરણ 10 ની અંદર ફરજિયાત પૂછાવાની શક્યતા દર્શાવે છે, કારણ કે સેક્શન ડી ની અંદર 4 ગુણનો એક પ્રમેય પૂછાય છે. આ ચેપ્ટરમાં 4 પ્રમેય છે. લગભગ એકાદ પ્રમેય આ 4 માંથી પૂછાતો હોય છે. તો 4 ગુણ માટે ખાસ એ પ્રમેયને તૈયાર કરી લેજો. ન હોય તો એક બે વખત લખી અને કમ્પ્લીટ તૈયાર કરી લેવું. હવેના લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ થેલ્સના પ્રમેયને આધારિત કેટલાક દાખલાઓ. કે ભાઈ પહેલા થોડાક સૂત્રો વિશેની પણ સમજ લઈ લઈએ. કે ભાઈ ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. તો એના ઉપરથી હું એક વિધાન તો લખું જ છું. AD DB બરાબર AE BC. બીજું કયું લખી શકાય? તો કે AD DB તો છે જ. AD આખી બાજુ AB. AD આખી બાજુ AB. તો આ બાજુ AE આખી બાજુ શું લખી શકાશે? AC. AE આખી બાજુ કેમ લખી શકાશે? AC. અને ત્રીજી વાત છે DB આખી બાજુ AB. તો આ બાજુ EC આખી બાજુ AC. આ સૂત્રની આપણે સાબિતી સમજવી છે. તો એના પહેલા આપણે શું કરવું પડશે? તો આપણે જોઈએ કે યોગ પ્રમાણ પહેલા સમજી લઈએ. યોગ પ્રમાણમાં શું છે? A/B બરાબર 3/4 છે. તો યોગ પ્રમાણ એટલે શું? તો કે A + B/B અને 3 + 4/4. તો આને શું કીધું કે યોગ પ્રમાણ લીધું કહેવાય. આને શું કહેવાય? યોગ પ્રમાણ લીધું છે એમ કહી શકાય છે. કે કઈ રીતે? A + B/B બરાબર A + B. તો A + B/B બરાબર 7/4. આ મેથેમેટિકલ પ્રૂફ છે. કઈ રીતે આ યોગ પ્રમાણ કઈ રીતે આવ્યું? તો કે A/B બરાબર 3/4 હતા. બંને બાજુ એક એક ઉમેરો. બંને બાજુ કેટલા ઉમેર્યા? 1. તો કે આ ઉમેર્યા. તો શું લખી શકાય? A + B/B 3 + 4/4. આના ઉપરથી આ આવ્યું છે યોગ પ્રમાણ. ચલો ક્લિયર? એવું જ છે વિયોગ પ્રમાણ. વિયોગ પ્રમાણ એમાં શું હોય? ક્યાંક મેથ્સમાં કામ આવશે, એટલે સમજજો. યોગ પ્રમાણમાં જે રીતે સમજાય એ જ રીતે વિયોગ પ્રમાણ. કે A/B છે બરાબર 3/4 છે. યોગ પ્રમાણ અંશમાં પણ લઈ શકાય, છેદમાં પણ લઈ શકાય. વિયોગ પ્રમાણ અંશમાં પણ લઈ શકાય, છેદમાં પણ લઈ શકાય. A - B/B 3 - 4/4. A - B/B -1/4. તો આને શું કહેવાય? વિયોગ પ્રમાણ. તો વિયોગ પ્રમાણમાં એક શું કર્યા? બાદ કર્યા. ત્રીજી વસ્તુ છે યોગ વિયોગ પ્રમાણ. તો એમાં શું થાય? A/B બરાબર ધારો કે 6/8 છે. A/B બરાબર કેટલા છે? 6/8. તો A + B
a ઓછા b 6 + 8 6 - 8 a + b upon a minus b 8 ને 6 14 6 માંથી 8 જાય -2 6 માંથી 8 જાય કેટલા -2 એટલે આપણો જવાબ આવશે -14/2 ક્લિયર તો યોગ વિયોગ પ્રમાણમાં ખબર પડશે યોગ પ્રમાણ વિયોગ પ્રમાણ અને યોગ વિયોગ પ્રમાણ પહેલા એક વખત આ યોગ પ્રમાણ વિયોગ પ્રમાણ નોટ કરી આના નોટ કરતા ખાલી યોગ વિયોગ પ્રમાણ હવે એના આધારે આપણે એની સાબિતી આપવી છે આપણી જોડે આ તો છે જ AD/DB બરાબર AE/EC અંશમાં યોગ પ્રમાણ લઈએ તો AD/DB upon DB AD plus DB upon DB AE plus EC upon EC AD plus DB AD plus DB એટલે આપણે એને શું કહીએ AB DB AE plus EC પાલનપુર થી ચંડીસર ને ચંડીસર થી ડીસા તો પાલનપુર થી ડીસા એટલે AE plus EC બરાબર શું થાય AC upon EC ઉલટાવી દો તો DB ભાગ્યા AB તો EC ભાગ્યા શું કર્યું અહીંયા योग प्रमाण લીધું શું લીધું योग प्रमाण લીધું ચલો મળેગી સાબિતી તમને એક dB/AB બરાબર EC/AC ચલો આની બીજાની વાત કરીએ AD/DB બરાબર AE/EC योग प्रमाण ખરું પણ ક્યાં લેવાનું છેદમાં તો AD/DB + AB લખો अथवा AD plus DB લખો અથવા શું લખી શકાય AD plus DB AE upon AE plus EC AD ના AD AD plus DB એટલે AB AE ના AE AE plus EC એટલે કેટલા થાય AC AD upon AB बराबर AE/AC चलो क्लियर तो आ खास હવે આખું નોટ કરી લો અને મારે ખાસ યાદ રાખવાના છે ફોર એક્ઝામ્પલ હવે જો આ તો વાત પતી ગઈ આના સૂત્રો પણ આપણે યાદ રાખવાના છે એના રિલેટેડ કેટલાક આપણે એક્ઝામ્પલો જોવા છે બરાબર કે ભાઈ મને આવું આપ્યું છે કે ત્રિકોણ ABC માં MN સમાંતર BC છે MN સમાંતર BC છે A dash M dash B तथा A dash N dash C रकम છે त्रिकोण ABC માં MN समांतर BC છે A dash M dash B तथा A dash N dash C છે जो AM बराबर 8 MB बराबर 4 AN बराबर 6 હોય તો NC શોધો આવી આપણને એક રકમ આપી દીધી છે કે ત્રિકોણ ABC માં MN સમાંતર BC છે તો આપણો ત્રિકોણ હોય તો એમાં A B C MN સમાંતર BC એટલે અહીંયા છે પણ ક્રમ આપે છે A dash M dash B એટલે AM અને B એક લાઈનમાં છે AN અને C એક લાઈનમાં છે વેલ્યુ આપી છે AM ની વેલ્યુ છે 8
MB ની વેલ્યુ છે 4, AN ની વેલ્યુ છે 6, તો NC ની વેલ્યુ શોધો. તો આપણે જો થેલ્સનું પ્રમેય છે જ્યારે સમાંતરની વાત આવે એટલે M/MB બરાબર AN/NC. કોના આધારે લખીએ છીએ તો કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના આધારે. AM એટલે 8, MB એટલે 4, AN એટલે 6 અને NC એટલે આપણે શોધવાનું. NC બરાબર 6 ગુણ્યા 4 ભાગ્યા 8, 6 ગુણ્યા 4 ભાગ્યા 8. NC બરાબર 6 ચોક 24 ભાગ્યા 8 એટલે NC બરાબર 8 તરી 24. કેટલા થાય? 8 તરી 24. તો NC ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? તો NC બરાબર આવડશે. જોઈએ બીજો એક્ઝામ્પલ. નીચેની આકૃતિમાં D સમાંતર BC છે. તો A બરાબર કેટલા? આવી રકમ આપી છે, આકૃતિ પણ આપણને આપી દીધી છે. એ આપણે શોધવાના કીધા છે. આવી આપણે રકમ આવી નીચેની આકૃતિમાં આવું છે તો એ શોધ. તો હું શું કરીશ? સમાંતર હોય કયો પ્રમેય વાપરવાનો? થેલ્સનો. શું લખી શકાય? AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા BC. AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા BC. AD ની વેલ્યુ કેટલી? 5. DB ની વેલ્યુ કેટલી? 3. AE ની વેલ્યુ કેટલી? શોધવાની. EC ની વેલ્યુ કેટલી? 12 ગુણ્યા 5 ભાગ્યા 3 બરાબર 12. ભાગાકારમાં છે, સામે ક્યાં જશે? ગુણાકાર. 4 તરી 12 તો 20 બરાબર AE બરાબર 20. હા શું? ચલો બંને એક્ઝામ્પલ નોટ કરી લો, પછી આપણે બુકના રિલેટેડ બુકના એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે, આપણે બુકના જ એક્ઝામ્પલ છે કે ભાઈ આકૃતિમાં D સમાંતર BC છે તો EC બરાબર કેટલા? થેલ્સનો પ્રમેય ભણ્યા છીએ તો કે શું લખી શકાય? AD/DB બરાબર AE/EC. ચલો AD કેટલા? 1.5. DB કેટલા? 3. AE કેટલા? 1. EC બરાબર ના ખબર પડતી હોય શું લખશે? 15 ભાગ્યા 10 ગુણ્યા 3 બરાબર 1/EC. 3 50 15, 5 2 10, 1/2 બરાબર 1/EC. EC બરાબર 2 સેન્ટીમીટર. EC અહીં આયા 2 EC ની વેલ્યુ કેટલી આવશે? 2 સેન્ટીમીટર. ફરીથી એક વખત જોઈ લો. AD/DB બરાબર AE/EC. 1.5 ભાગ્યા 3 1/PC. 1.5 હતા એટલે મેં શું લખ્યા? 15 ભાગ્યા 10 ભાગ ચલાય 1. અહીંયા આકૃતિ આપણને ત્રાંસી આપી હોય તો એનાથી કોઈ મતલબ બદલાઈ જતો નથી. આપણને તો શું કીધું છે? D અને BC બંને કેવી છે? સમાંતર. એટલે આપણે તો થેલ્સનો પ્રમેય વાપરી શકીએ. AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. AD ની વેલ્યુ કેટલી? તો કે શોધવાની. DB ની વેલ્યુ કેટલી? તો કે ભાઈ 7.2. AE ની વેલ્યુ કેટલી? 1.8. EC ની વેલ્યુ કેટલી? તો કે 5.
AD બરાબર 18 ભાગ્યા અહીંયા 7.2 અને 18 ભાગ્યા 10 ગુણ્યા 54 ભાગ્યા 10 છેદનો છેદ ક્યાં જતો રહે 10 10 કેન્સલ AD બરાબર 18 ભાગ્યા 54 ગુણ્યા 7.2 અહીંયા ક્યાં જશે આપણે બહુ હળવેળ સાદું બહુ ઉતાવળ છે નહીં 18 તરી 54 AD બરાબર 7.2 ભાગ્યા 3 AD બરાબર 7.2 એટલે 72 ભાગ્યા 10 ગુણ્યા 3 24 તરી 72 AD બરાબર 24 ભાગ્યા 10 તો AD બરાબર કેટલા થશે 2.4 સેન્ટીમીટર કેમ સેન્ટીમીટર કારણ કે આપણે જે માપ છે સામા આપ્યા છે સેન્ટીમીટરમાં તો એકમ લખવું ખાસ છે પણ સાથે સાથે આપણને AB પણ શોધવાના કીધા છે તો અહીંયા લખી છે કે A' D' B તો AB બરાબર શું થાય AD પ્લસ DB શું થશે AD પ્લસ DB AD ની વેલ્યુ કેટલી તો કે 2.4 વત્તા DB ની વેલ્યુ કેટલી તો કે 7.2 સરવાળો થશે 9.6 સેન્ટીમીટર તો AB ની વેલ્યુ કેટલી આવશે 9.6 સેન્ટીમીટર જોઈએ હવે એ જ પ્રકારના વધુ બે એક્ઝામ્પલ અહીંયા આકૃતિમાં આપણે એવું કીધું છે કે ST સમાંતર QR ST અને QR કેવા છે સમાંતર તો PR આખી બાજુ શોધવાની છે આખી બાજુ શોધવાની વાત આવે તો સામે ગુણોત્તરમાં પણ આપણે શું કરવાની આખી બાજુ જ લેવાની તો એના ઉપરથી હું આવું ફોર્મ્યુલા લખી શકું કે PS આખી બાજુ PQ આ બાજુ PT તો આખી બાજુ શું આવશે PR ફાઇનલી આપણને ખબર હોવી જોઈએ PT PR PS ની વેલ્યુ કેટલી આપણે S છે PS ની વેલ્યુ કેટલી તો PS બરાબર 4 PQ બરાબર કેટલા થાય આખી બાજુનું માપ કેટલું થાય તો કે PS વત્તા SQ એટલે કે 4 વત્તા 6 એટલે કે 10 કેટલું થશે 10 તો PQ એટલે 10 PT કેટલા 5 PR આપણે શોધવાના રહેશે PR ને કરતા બનાવો તો PR બરાબર 5 10 અહીં ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં ભાગ્યા 4 PR બરાબર 50 ભાગ્યા 4 50 નો 4 વડે ઘરે જઈને ભાગાકાર કરજો લગભગ 12.5 આવશે કેટલો આવશે 12.5 અહીંયા કોઈ એકમ નથી લખ્યો એટલે આપણે PR ની વેલ્યુ જગ્યાએ કેટલા લખીશું 12.5 ક્લિયર તો આપણને ખબર હોવી જોઈએ ત્યાંથી આગળ જઈએ તો PQ સમાંતર YZ હોય તો XY બરાબર કેટલા XY આખી બાજુ શોધવાની છે તો આપણે એ જ રીતે લખીશું XP upon XY બરાબર XQ upon XZ XY ની વેલ્યુ કેટલી થાય તો કે XP XY તો આપણે શોધવાના છે પણ XZ કેટલા થાય તો XZ બરાબર XQ પ્લસ QZ એટલે કે 15 પ્લસ 5 એટલે કેટલા થશે 20 આ XZ છે એની વેલ્યુ કેટલી થશે 20 ક્લિયર હવે XP કેટલા 12 XY આપણે સર્ચ કરવાના છે શોધવાના છે XQ કેટલા 15 અને XZ કેટલા તો કે 20 12 ગુણ્યા 20 અહીં ભાગાકારમાં છે ગુણાકારમાં 15 અંશમાં છે અહીંયા છેદમાં બરાબર XY
5 તરી 15, 5 ચોક 20, 5 5 કેન્સલ, 4 તરી 12, 3 3 કેન્સલ, તો ચોકો ચોકો 16 બરાબર xy. તો કે ભાઈ xy બરાબર આપણને કેટલા મળે છે? કોઈ કે સાહેબ મારા આ રીતે નથી ગણવો, તો રીત 2, આ રીત 1, બંને દાખલા એ રીતે ગણી શકાય. રીત 2 તો કે આપણું સૂત્ર છે xp py બરાબર xq q છે. xp py બરાબર xq q છે. xp કેટલા? 12, py કેટલા શોધવાના, xq કેટલા 15, qz કેટલા 5, 5 તરી 12 ભાગ્યા py બરાબર 3, તો 12 ભાગ્યા 3 બરાબર py, તો 4 બરાબર py. આપણે શોધવા છે xy, તો xy બરાબર xp py, xp py, xp 12 અને py 4, 12 + 4 સોરી સેમી આવશે નહીં, આપણે x નો આન્સર શું આવ્યો? 16. તમે બંનેમાંથી કોઈ પણ એક રીતે બંને એક્ઝામ્પલ છે એ ગણી શકો છો. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બે ત્રિકોણો સમરૂપ થવાની કેટલીક શરતોની ચર્ચા કર્યા બાદ એક નવા પ્રમેય વિશે ભણીશું. ઓકે, થેન્ક્સ. નોટ